જ્ઞાન વગર દિશા નથી અને ધ્યાન વગર શાંતિ નથી. જ્ઞાન અને ધ્યાન વગર જીન શાસનના ન્યાયાલય બનવું અશક્ય છે. પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી, જેમાં થોડા દિવસ આપણે આપણા ગુરુની વાણી કરવાની છે. જ્ઞાન અને ધ્યાનના ટોપિક પર આજે આપણે શ્રી નેમિસુરી સમુદાયના ત્રીજા નવરત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયોદય સુરીશ્વરજી મહારાજ સાહેબની વાત કરશું. અવિશ્રાંત અને અધ્યયનપીથી તેઓની ઓળખ હતી. ઇટ મીન્સ સમવન હુ નેવર ગેટ્સ ટાયર્ડ ઓફ સ્ટડિંગ. કોઈક એવી વ્યક્તિ જે જ્ઞાન લેવા માટે અભ્યાસ કરવાથી થાકે જ નહીં. તેઓએ એક જ દિવસમાં પક્ષી સૂત્ર કંઠસ્થ કર્યું હતું, અને એવા અનેક સૂત્ર ખૂબ જ ઓછા સમયમાં કંઠસ્થ કરવા એ તેઓની અભ્યાસ નિષ્ઠાનો એક્ઝામ્પલ હતો. તેઓએ જસ્ટ 16 યર્સની એજમાં ચંદ્રપ્રભ નામનું એક વ્યાકરણ જે 8000 શ્લોકનું છે તે ભણીને માસ્ટરી મેળવી હતી. ધીસ ઇઝ અનબિલિવેબલ. 8000 શ્લોકનું વ્યાકરણ એટ ધ એજ ઓફ 16 યર્સ. પોતે તો અભ્યાસમગ્ન રહેતા અને જ્ઞાન મેળવતા, બટ સાથે સાથે તેઓના સમુદાયના અન્ય સાધુ સાધ્વીજીઓ ઉપર બી સતત લક્ષ્ય રાખતા. અભ્યાસની સાથે સાથે તેઓ જ્યોતિષશાસ્ત્રમાં બી રુચિ ધરાવતા હતા. પૂજ્ય ગુરુદેવ પાસે પ્રતિષ્ઠા, અંજન શલાખા વગેરે જેવા શુભ અવસરના મુહૂર્ત માટે દેશભરથી લોકો આવતા, અને તેઓએ મુહૂર્ત પ્રદાન કર્યું હોય તો પ્રોજેક્ટ નિર્વિઘ્ને પાર પડે જ. વિક્રમ સંવત 1944માં એટલે કે કેલેન્ડર યર 1887માં શ્રી ઉજમશીભાઈનો જન્મ થયો હતો, અને વિક્રમ સંવત 1954માં તેઓની મુલાકાત હાલતી ચાલતી પાઠશાળા એટલે કે પરમ પૂજ્ય શ્રી શાસન સમ્રાટ સાથે થઈ હતી. વિક્રમ સંવત 1962માં તેઓની દીક્ષા થઈ હતી, અને 1979માં તેઓને આચાર્ય પદવી પ્રદાન થઈ હતી. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયોદય સુરીશ્વરજી મહારાજ સાહેબની ચર્ચા કરતા હોય ત્યારે મને આચાર્ય ભગવંતની હજુ એક રિસ્પોન્સિબિલિટીની યાદ આવે છે. શું તમે ગેસ કરી શકો છો? આનો જવાબ આપને મારા કાલના વિડીયોમાં મળશે. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. બટ બાય ધ વે, આજે 27 માર્ચ 2026 છે, અને હવે બસ 27 દિવસ બાકી છે. ગુરુદેવે આપેલા અનુષ્ઠાનમાં આજે ફેમિલી ડે છે. પરમ ઉપકારી માતા પિતા અને પરિવારજનો સાથે ધર્મની ચર્ચા કરવી. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.